કોમેન્ટનો જવાબ દેવાનો છે. અને એ કોમેન્ટ છે ને જ્યારે મેં શરૂઆતમાં રહેવા આવ્યા ને ત્યારની કોમેન્ટ છે. ઘણા લોકોની કોમેન્ટ એવી આવેલી હતી કે તમે કેમ પતરાવાળી રૂમ ન રાખી એમ. ઘણા લોકોને છે ને કારેલાનું શાક ભાવતું નહીં હોય, પણ હું એમ કહું કે મેં જેમ બનાવ્યું એમ કદાચ તમે બનાવશો ને તો તમે એક ફેર ખાતો હશે ઘડીએ ઘડીએ એમ કહેશો કે મારે કારેલાનું શાક ખાવું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છું, હું પણ મજામાં જ છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 9 વાગ્યા છે ને અત્યારે હું આવીશું ધાબા માથે, એટલે ખાલી અમસ્તા જ આવીશું. કેમ કે હમણાં છે ને મિલન હજી કામે ગયા જ છે 9 વાગે, અત્યારે નાસ્તો કરીને ગયા. અત્યારે બધી છે ને ધોવાઈ ગયું છે મસ્ત મજાનો વરસાદના કારણે. આજ તો તડકોય નીકળ્યો હશે એટલે વાંધો નથી કાંઈ. હું ધાબા માથે આવું ને એટલે મારે આખ્યું છે ને હરખી ઉઘડે ને આખ્યું અંજાઈ જાય. કેમ કે હેઠે અમારે લાઇટ શરૂ રાખવાની હોય, વચ્ચોવચ્ચ ઘર આવે ને તો અમારે કાંઈ દેખાય નહીં, એટલે કામ કરવું એટલે લાઇટ શરૂ રાખવાની, પછી હું બંધ કરી નાખું. કેમ કે એના બહુ અંજવાળું ન પડે એટલે. અત્યારે છે ને હેઠેથી ઉપર આવીને તો આખું અંજાઈ જાય. કેમ કે આ બધું આમ ચોખ્ખું દેખાય ને એટલે આમ અંજવાળું થાય ને. એક તો પાછો તડકો હોય છે ને એટલે અમારે છે ને માસી કપડાં સુકાવી એવા છે. કેમ કે તો હવે છે ને તડકો નીકળ્યો છે એટલે નકર તો બધા છે ને હેઠે દોરિયા જ નાખી દે. નકર પછી પાછું ઓશિતાનો છે ને વરસાદ આવે ને એટલે કપડાં લેવા આવવાનું થાય. આપણે કચરા પોતાનો ભારો પૂરો થઈ ગયો છે. જો અહીંયા હજી વરસાદ સવારમાં આવ્યો ને તો પાણીનું પલ્લેલું છે. આપણે ઘડી કરે ને પછી છે ને આપણે પોતું મારી દઈશું. આપણે છે ને રૂમે પહોંચ્યા છીએ. રૂમે બધી લાઇટ ને એવું શરૂ કરવાનું છે. જો બધું એમને મૂકી દીધું છે. અને 2 જણા છે ને તો એમાં રવડી મોટી રૂમ છે અહીંયા. કેમ કે અમારે છે ને 2 જણા છે ને એટલે કાંઈ બહુ વાંધો ન, પણ કદાચ ક્યારેક કોઈ મહેમાન આવ્યું હોય તો ખસવાય છે. એટલે અમે છે ને મોટી રૂમ જ રાખી છે, એટલે બહુ વાંધો ન આવે. અને અમારે રસોડું મોટું છે એટલે એમાંય કદાચ મારા હાહુની કદાચ આવ્યા હોય કે ગમે એ રહેવા આવ્યા હોય ને અહીંયા તો ઝાઝા જણા રહી શકે. કેમ કે રસોડું મોટું છે એટલે અહીંયા આપણે સૂઈ શકવી, જમી શકવી, બધું થાય. બસ ખાલી એક પંખો નથી. કેમ કે એક પંખો લેવાનો છે. પંખો આવી જાય ને પછી કંઈ વાંધો નથી. અને એમ પણ અત્યારે ચોમાસાનો સમય છે ને એટલા માટે બહુ ગરમી નથી થતી. નકર તો છે ને બહુ આમ રહેવાય જ નહીં, ગરમી એટલી જ થાય. કેમ કે પેક રૂમ છે ને એટલે બાકી શિયાળામાં ચોમાસામાં કંઈ વાંધો ન આવે. હાલો તો હવે હું છે ને પેલા કામ કરી નાખું બધું. અત્યારે આપણે છે ને 1 વાગ્યો છે અને હું ભાખરી કરું છું. કેમ કે આપણે થોડીક રોટલી પડીને અત્યારે જોવામાં છે ને ફુલેવાનું શાક છે, સવારે બનાવી હતી. અત્યારે આપણે છે ને જમવાનું છે અને મને બહુ ભૂખ લાગી ને તો આપણે છે ને ખલેલા પડ્યા હતા, હું ખલેલા ખાઉં છું. હાલો તમે બધા ખાવા અને આપણે ભાખરી તે છે ને આપણે થઈ જશે. 1 ભાખરી કરું ને એટલે મારે થઈ રહે. કેમ કે થોડીક રોટલી પડી છે. અત્યારે હું ધાબામાંથી આવી છું વિડીયો બનાવવા માટે ને અત્યારે તો જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. પણ 3 વાગે બહુ વરસાદ શરૂ થઈ ગયો ને તો હું બરોબર બહાર જોયું. મેં કીધું વરસાદ આવે ને તો કપડાં સુકાઈ ગયેલા હતા, હું તો લઈ ગઈ. પણ જેને કપડાં અહીંયા પડ્યા હતા ને એ બધાને ભીના હતા. જો અત્યારે એ બધા છે ને કપડાં સૂક્યા છે. લગાશે તમને થોડી ભરેલી લાગતી હોય છે. અને આજે મારે એવું છે કે ફોનમાં છે ને બેટરી હા ઓછી છે. જો 70% જ છે. 70%માં મારે છે ને કોમેડી વિડીયો બનાવવાના છે. કે બનાવવાની ફોનમાં નથી, પણ આ ફોનની મારે એટલી જરૂર પડે જેટલી કે છે ને અત્યારે હું જેમાં વિડીયો બનાવું ને એ ફોનની. એટલે 2 ફોનથી મારે છે ને વિડીયો કોમેડી કમ્પ્લીટ થાય મારે બનાવવાના. તો કાંઈ નહીં, એટલામાં જ મારે બનાવી નાખવાનું છે. અને આપણે છે ને પડખેની શેરીમાં છે ને સત્સંગ હાલે છે. જો તમારા ફોનમાં થોડોક અવાજ આવતો હશે. કાંઈ ને આપણે હવે છે ને વિડીયો બનાવી નાખીને પછી આપણે છે ને કોમેન્ટનો જવાબ દેવાનો છે. એટલે કે એવી તો કેટલી કોમેન્ટો છે, પણ આપણે છે ને ઘણા સમય પછી આપણે એનો જવાબ દેવાનો છે. અને શું કોમેન્ટ છે ને તમે વિડીયોમાં આગળ બના રહેજો. કેમ કે અત્યારે હું બનાવી નાખું પહેલાં કોમેડી વિડીયો. અને અત્યારે આપણે છે ને એક તો મોડું થાય ને પછી હાન પડી જાય ને તો રિઝલ્ટ સારું ન આવે. હાલો હું પહેલાં છે ને વિડીયો બનાવી નાખું. અત્યારે આપણે છે ને વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે. નામ જો વાદળા થઈ ગયા છે. હજી 6:30 થયા ને તો ઘેરદાર વાદળા થઈ ગયા છે. વરસાદ હવે તૂટી પડવાનો છે એવું લાગે છે મને. અને અત્યારે 6:30 થયા ને તોય તે આમ લાગે નહીં 6:30 થયા હશે એમ. અને અત્યારે મારે ફ્લેશ લાઇટ શરૂ કરવી પડી. કેમ કે દેખાય નહીં ને એટલા માટે એમ થોડુંક અંધારે જેવું કાળા પણ જેવું લાગે વાદળા છે ને એટલે. મારો ફોન જોવો જ અહીંયા પડ્યો છે.
હાથમાં પકડી લો, નકર કાંઈ છે ને પડશે ને અગાશી માથે પડી જશે. એટલે અને આપણે અત્યારે છે ને કોમેન્ટનો જવાબ દેવાનો છે. અને એ કોમેન્ટ છે ને જ્યારે મેં શરૂઆતમાં રહેવા આવ્યા ને ત્યાંની કોમેન્ટ છે. ઘણા લોકોની કોમેન્ટ એવી આવેલી હતી કે તમે કેમ પતરાવાળી રૂમ ન રાખી એમ. કેમ કે બધા ક્રિએટર, ઘણા બધા એવા ક્રિએટર છે જેને વધારે પોતી છે ને પતરાવાળી રૂમ અને ધાબા માથે રૂમ રાખેલી છે એમ. અને અમે છે તે ધાબાવાળી રૂમ રાખી છે પણ પતરાવાળી નથી રાખી. એટલે કે અમે અત્યારે એવી છે ના પતરાવાળી રૂમ છે ને એવું નથી કે અમે પતરાવાળી રૂમ ગોતી નથી એમ. પણ એવું છે કે અમે પતરાવાળી રૂમ રાખી હતી એક જગ્યાએ, પણ ત્યાં છે ને કામનો કાંઈ મેળ આવ્યો નહીં. એટલે અમે પછી રૂમે ફેરવી નાખ્યું અને અમે જે બાજુ રહેવા ગયા હતા ને એ જગ્યાએ ફેરવી નાખી. એટલે કે અમે ઘણા બધા આઘાવી એવા છે કિરણબેનથી ને એનાથી રહેવા. પતરાવાળી રૂમ રાખી નથી ને એનું ખાલી એક જ કારણ છે કે આપણે છે ને ગમે ના ભાડે રૂમ લેવા જાવીને ન્યાનું ભાડું અને આપણે જે ધાબાવાળી રૂમ ગોતવી ન્યાનું ભાડું બે હરખું જ હોય છે. કોઈક જગ્યાએ તે છે ને ઓછું વધુ ભાડું હોય છે. તો પછી પતરાવાળી અમે કઈ રૂમ રાખી નહીં. અમે અત્યારે જ્યાં રહેવી છે એની બાજુ કઈ પતરાવાળી રૂમ ખાલી હતી જ નહીં. નકર અમે પતરાવાળી જ રૂમ રાખવાના હતા, પણ પતરાવાળી નહોતી ને એના કારણે પછી અમે છે ને ધાબાવાળી રૂમ રાખી. અને એમ પણ ઉનાળો હતો ને તે ઉનાળાના કારણે છે ને પતરાવાળી રૂમમાં રહેવાય જ નહીં. તમને ખબર જ હશે કે કેટલી ગરમી થાય એમને. બહુ એટલે બહુ વધારે પૂરતી છે ને ગરમી પડતી હતી. એટલે કે વધારે પૂરતો તડકો પડતો હતો. એટલા માટે પછી છે ને અમે ધાબાવાળી રૂમ રાખી. અને એમ પણ ધાબાવાળી રૂમ છે ને આમ સારું છે, કેમ કે અમારે આમ બે બાજુ છે ને આડોશી પાડોશી રહે એટલે વાંધો ન આવે. અને પતરાવાળી કદાચ રૂમ રાખી હોત ને તોય તે અત્યારે જે ક્રિએટરના આપણે વિડીયો જોતા હશું, હું કોઈ નામ નથી લેતી, પણ જે ક્રિએટરના આપણે જોતા હશું ને વિડીયોમાં ઘણા ક્રિએટર એમ જ કહે છે જેના પતરાવાળી રૂમ છે ને એના કે એમાં છે ને રૂમમાં ઘણી જગ્યાએ પાણી પડે ને એવું બધું થાય છે. અને એવું થતું પણ હોય છે. આપણે અમે કદાચ ગામડે રહેતા હોત ને તો ગામડે પણ અમારે પતરાવાળી રૂમ છે ને પાણી ને એવું બધું પડે. પણ અમે છે ને પછી અત્યારે ધાબાવાળી રૂમ જ રાખી છે ને એમ પણ છે ને ધાબાવાળી રૂમમાં આમ સારું પડે છે એટલા માટે. અને આપણે ચોમાસામાં એમાં કાંઈ વાંધો આવે નહીં. બસ એટલા કારણે અમે છે ને ધાબાવાળી રૂમ રાખી છે. એક તો આપણે છે ને ભાડું બે બાજુ હરખું જ ભરવાનું છે. તો પછી છે ને ધાબાવાળી રૂમ રાખવાની હોય કે પતરાવાળી પછી કાંઈ રાખી નહીં. અને તો એ જે આગળ જોવી છે એવી અમે અત્યારે તમને બધી રીતની વ્યવસ્થિત છે ને રહેવાનું ને બધું સારું જ છે. એટલે કંઈ રૂમ ફેરવવાની જરૂર નથી. પણ એમ છે કે એક તો રૂમ મોટી છે અને મહેમાન બેમાન આવ્યા હોય તો કોઈ દી કાંઈ વાંધો પડે નહીં. એટલા માટે અમે છે ને આવી ધાબાવાળી રૂમ. અને બીજું એમ કે અમારી છે ને બે રૂમ ને રસોડું બે મોટું છે, મહેમાન આવ્યા હોય ને તો હચવાઈ જાય. એટલા માટે અમે છે ને ધાબાવાળી રૂમ ગોતી છે. બસ કાંઈ ને આ જ કારણ હતું, બીજું કાંઈ કારણ નહોતું. અને બીજું એમ કે છે ને આ વિડીયો મારે મિલનારે બનાવવાનો હતો પણ પછી એને કાંઈ ટાઈમ મળતો નથી. એટલા માટે મેં કીધું હું તો હવે છે ને બનાવી નાખું છું. અને બસ આ જ કારણ છે આપણું કે આપણે આ રૂમ છે ને ધાબાવાળી ગોતી છે. બસ હવે હું છે ને પછી હેઠે જાઉં કેમ કે હવે થોડુંક મોડું પણ થઈ ગયું છે. અને તમે છે ને કોમેન્ટ કરી દેજો મને મસ્ત મજાની. હાલો હવે હું છે ને હેઠે જાઉં કેમ કે અત્યારે રસોઈ બનાવવાની છે. અને અમારે હમણાંથી તો છે ને શિયાળો છે, શિયાળો બોલાઈ જાય છે. કેમ કે ઠંડી એટલી પડે ને એમાં બોલાય છે. ચોમાસું છે ને ચોમાસામાં છે ને ઠંડી બહુ વાય છે. તેના કારણે મિલનને ભૂખ બહુ લાગે. એટલે આવે ને સુધી એમ કે તારે છે ને જમવાનું તૈયાર રાખવાનું એમ. અને મને એમ થાય હું ગરમ ગરમ બનાવું, પણ તોય કાંઈ નહીં. 7 વાગે ને એટલે હું રસોઈ બનાવી નાખું, 8 વાગે ને તો તૈયાર થઈ જાય એમ. ત્યારે આપણે છે ને રસોઈ બનાવવાની છે. આજે રસોઈમાં છે ને કારેલાનું શાક બનાવવાનું છે, આખા કારેલા ભરીને. તો એની માટે જો બધું છે ને મેં તૈયાર કર્યું છે, પણ હજી હવે બાકી છે. શીંગ ખાંડવાનું બાકી છે, લસણ ને આદુ છે એ ખાંડવાનું બાકી છે, અને હજી મસાલો હરખો બનાવવાનો બાકી છે. અને પહેલાં તો મારે અત્યારે છે ને કારેલા બાફવાના છે, કેમ કે હજી મેં બાફવા ન મૂક્યા. ખાલી છે ને ખારાશ એટલે કે મેં છે ને એમાં મીઠું નાખીને ઘડીક એમને રહેવા દીધા છે. ને પછી છે ને બાફી નાખીશ અને બફાઈ જાય ને પછી એમાં મસાલો ભરશે એટલે મસ્ત રીતે છે ને બની જશે. અને આજે આપણે છે ને માસીને એને માલ આવેલો છે રેણિયા કટિંગનો, એટલે કે કાલ રવિવાર છે ને એટલે મારે કાલે જવાનું થશે કામે, કેમ કે મારા શેઠનો નેનો જ માલ આવેલો છે. હું માસી હા, એટલે પછી એમ છે કે કાલ રવિવાર હોય ને, જ્યારે રવિવાર હોય ને ત્યારે જ માલ આવે એવું થાય. આડા દિવસે નહીં, આડા દિવસે આવે ક્યારેક ક્યારેક,
પણ રવિવાર હોય ને ત્યારે ખાસ કરીને રવિવારે જ તે આવે એટલે કાલ બધાને રજા હશે પણ મારા કાલ કામે જવાનું થાય ને કદાચ છે ને બોર પછી જવાનું થાય ને કદાચ જવાનું નહીં થાય કેમ કે સોમવારે કદાચ ચડાવે ને તો માલ તો હાલો હું પહેલાં છે શાક બનાવી નાખું કેમ કે 7:30 ઉપર થયા છે અને 8 વાગ્યાની પહેલાં મારે શાક બનાવીને તૈયાર રાખવાનું છે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અત્યારે મેં ભાખરી બનાવી છે અને આપણે જો મસ્ત મજાનું છે ને કારેલાનું શાક કર્યું છે આ ભરીને અને મસાલો મસ્ત જાડો જાડો બનાવ્યો છે અને ઘણા લોકોને છે ને કારેલાનું શાક ભાવતું નહીં હોય પણ હું એમ કહું કે મેં જેમ બનાવ્યું એમ કદાચ તમે બનાવશો ને તો તમે એક ફેર ખાતો હશો ઘડીએ ઘડીએ એમ કહેશો કે મારે કારેલાનું શાક ખાવું છે કેમ કે મને પણ એવું હતું પહેલાં હું છે ને કારેલાનું શાક ખાતી ને તો મને ભાવતું નહીં કેમ કે મને કડવું લાગતું પણ પછીનું છે ને મેં શીખ્યું ને પછીથી મને છે ને કોઈ દિવસ શાક કડવું લાગ્યું જ નથી એવું નથી હું બીજાને ઘર ખાવ તો ઘણી જગ્યાએ મને કડવું શાક લાગે પણ હું મારા હાથે બનાવું ને એટલે મને જરીએ કડવું શાક ન લાગે ને એમ થાય કે છે ને શાક ઘણી ફેર બનાવવું એમ તો બસ હવે આપણે અત્યારે છે ને કારેલાનું શાક બનાવ્યું છે ને મિલનને નથી ભાવતું પણ જે દિવસથી મેં બનાવવાનું શરૂ કર્યું ને તે પછી મિલનને તે પસંદ છે કારેલાનું શાક એટલા માટે અમે 2 જણા ખાવી ને અમને 2ને કારેલાનું શાક ગમતું નહોતું ખાવું તે કેમ કે કડવું હોય ને એટલા માટે પણ આમાં છે ને કડવાઈટ બધી વહી જાય છે અને તમને ખાવાની મજા આવે કારેલાનું શાક તો કાંઈ નહીં હવે મિલન તો કાંઈ હજી આવ્યા નથી 8:30 થયા છે અને આપણે આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂર શીખેજો અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય